નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વેદ ડિજિટલ એજ્યુકેશનમાં અલ્પેશ રામાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કોમર્સનો સૌથી અગત્યનો સબ્જેક્ટ એટલે કે નામાના મૂળ તત્વોની આખી વિડીયોની સિરીઝ લઈને આવ્યા છીએ, જેના દ્વારા આપણે નામાના મૂળ તત્વો માટેની પહેલેથી લઈને છેલ્લે સુધીના તમામ પ્રકારના દાખલાઓ અને અગત્યની થિયરીઓ આપણે એની અંદર સમજાવવાના છીએ. એની સાથે જ આંકડાશાસ્ત્રને એમના પણ તમામ પ્રકારના સ્વાધ્યાયના દાખલા અને અગત્યની થિયરીઓ આ સિરીઝની અંદર આપણે સમજવાના છીએ. ધોરણ 11ની અંદર આપણે એકાકી પેઢી માટેના હિસાબો સમજી ગયા કે વ્યવહારની ઓળખ એટલે કે વ્યવહાર રોકડ છે કે ઉધાર છે કે આર્થિક છે કે બિનઆર્થિક છે, ત્યાંથી લઈ અને એમની આમ નોંધ કરવાની, એમની ખાસ આમ નોંધ કરવાની, ખતવણી કરવાની, પેટા નોંધ કરવાની, તેના દ્વારા એમના ખાતાવહી તૈયાર કરી અને કાચું સરવૈયું અને અંતે પાકું સરવૈયું કરી અને વાર્ષિક હિસાબો કરતાં આપણે ધોરણ 11ની અંદર શીખી ગયા. પરંતુ આ બધી જ બાબતો આપણે એકાકી પેઢી માટે શીખી ગયા છીએ, એટલે કે એક વ્યક્તિ જ્યારે ધંધો ચલાવતો હોય ત્યારે. તો આ જ બાબતો જ્યારે એક કરતાં વધારે એટલે કે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ ભેગા થઈ અને જ્યારે શરૂ કરે ત્યારે તે ભાગીદારી પેઢી બને છે. અને આવી ભાગીદારી પેઢીની અંદર કામગીરી કરતી વખતે એમના જે હિસાબો તૈયાર કરવાના છે એને લગતી બધી જ બાબતો આપણે ધોરણ 12ના પહેલા ભાગની અંદર સમજવાની છે. તેમાં ભાગીદાર એ પેઢી શરૂઆત થાય ત્યાંથી લઈ અને તેમનો અંત આવે ત્યાં સુધીમાં એમાં કોઈ નવા ભાગીદારનો પ્રવેશ, નિવૃત્તિ, પાઘડી ગણવી તો કેવી રીતે ગણવી, આ બધી જ બાબતોની ચર્ચા આની અંદર કરવાના છે. અને સાથે છેલ્લે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે કે ધંધો બંધ કરી દેવામાં આવે ત્યારે કેવી રીતનો થાય છે તે બધી જ બાબતો આપણે આ સિરીઝની અંદર સમજવાના છીએ. તો આ બધા સરસ મજાના વિડીયો આપણને મળશે ક્યાંથી? તો આપણે જોઈએ તો આપણી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જે આપણે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકશું. જ્યાંથી આપણે તમામ પ્રકારની એપ્લિકેશનો ડાઉનલોડ કરીએ છીએ ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરશું એટલે આપણે આ પ્રકારનું પેજ ખુલશે, જેની અંદર આપણે મોબાઈલ નંબર એન્ટર કરી અને OTP દ્વારા રજિસ્ટ્રેશન કરી શકશું. અને એ રજિસ્ટ્રેશન કર્યા બાદ આપણી એપ્લિકેશનનું આ પ્રકારનું પેજ તમારી સામે ખુલશે. જે પેઇડ કોર્સની અંદર આપણે એકાઉન્ટ અને સ્ટેટની સંપૂર્ણ સિરીઝ અહીંયા મૂકવાના છે, જ્યાંથી તમને એકાઉન્ટના સ્વાધ્યાયના તમામ પ્રકારના દાખલા, સ્ટેટના સ્વાધ્યાયના તમામ પ્રકારના દાખલાઓ, તેમને લગતી તમામ પ્રકારની થિયરીઓ જે અગત્યની છે તે બધી જ થિયરીઓ, કંઈ પણ વસ્તુ પરીક્ષા માટે ન છૂટી જાય તેવી રીતે એ કોર્સ આપણે સંપૂર્ણપણે તૈયાર કરેલો છે. એ સિવાય કોમર્સના જે અન્ય સબ્જેક્ટો તેમની પણ PDF કોપીનું મટીરિયલ આપણને અહીંયાથી મળી શકશે. આ વિડીયો આપણે વારંવાર જોઈ શકશો અને તેમનું દઢીકરણ વધારે રીતે કરી શકશો. એ સિવાય સરકાર દ્વારા લેવામાં આવતી એકમ કસોટી, તો એકમ કસોટીના પેપરનું સોલ્યુશન પણ આપણને સમયસર અહીંથી મળી જશે. એ સિવાય ધોરણ 3થી લઈને 12 સુધીના જે તમામ વિડીયો છે એમના પર ક્લિક કરતાં આ પ્રકારનો પેજ ખુલશે અને ધોરણ 3થી લઈને 12 સુધીના બધા જ વિષયના વિડીયો આપણને મળી જશે, જ્યાં આપણે ધોરણ પસંદ કરી અને તેમનો જે વિષય છે એ કોઈ પણ વિષય પસંદ કરી અને તેમનું ચેપ્ટર પસંદ કરી શકશો અને ચેપ્ટર પસંદ કરી અને એમના વિડીયો આપણે જોઈ શકશું. આપણી એપ્લિકેશન સિવાય પણ જે શાળા મિત્ર એપ્લિકેશન છે જેની અંદરથી આપણે વિડીયો જોતા હોય તો એની અંદર પણ આપણા વિડીયો મળી રહેશે, જેની અંદર આપણે ધોરણ પસંદ કરી અને સબ્જેક્ટ પસંદ કર્યા અને તેની અંદર કોઈ પણ વિડીયો પસંદ કરીશું એટલે એમની સામે આપણું નામ આવશે, વેદ ડિજિટલ એજ્યુકેશન. તો આની અંદર આપણે ક્લિક કરી અને એમાં રહેલા તમામ પ્રકારના વિડીયો પણ આપણે જોઈ શકશું. તો આ જે તમામ પ્રકારના વિડીયો છે એ આપણને અહીંયાથી મળી જશે. હવે આપણે આપણા મૂળ વિષય પર આવીએ કે ભાઈ નામાના મૂળ તત્વોનો જે છે તો ભાગીદારી પેઢીના હિસાબો આપણે કરવાના છે. તો ભાગીદારી પેઢી જ્યાંથી શરૂઆત થાય તો એમની જે પ્રાથમિક માહિતી છે ત્યાંથી લઈ અને આપણે શરૂઆત કરવાના છીએ. તો આપણું ધોરણ 12 માટેનું પહેલું જ ચેપ્ટર છે ભાગીદારી માટેનો વિષય પ્રવેશ. એટલે કે ભાગીદારીની જે શરૂઆત થાય છે, ક્યાંથી થાય છે, કેવી રીતે થાય છે અને શા માટે થાય છે, એ બધી બાબતો આપણે અહીંયા સમજવાની છે. કારણ કે એકાકી પેઢી માટેના તમામ હિસાબો આપણે ધોરણ 11ની અંદર સમજી ગયા છે. એ બધી બાબતો
ફરી વાર રિપીટ થશે અને એ આપણે રઢીકરણ થશે, પરંતુ જે ભાગીદારો માટેનું નવું છે એ આપણે ખાસ એની અંદર સમજવાનું છે. તો ભાગીદારી, તો સૌપ્રથમ આપણે જોઈએ તો કે ભાગીદારી શું છે, તો કે 2 અથવા 2થી વધારે વ્યક્તિઓ સાથે મળી અને જ્યારે કોઈ ધંધો શરૂ કરે ત્યારે તેને ભાગીદારી કહેવામાં આવે છે. અને તે શા માટે, તો કેવી રીતે, તો કે ભાઈ બંને નફો નુકસાન વહેંચવા માટે સંમત થવા જોઈએ. જરૂરી નથી કે બંને પૈસાનું જ રોકાણ કરશે. ભાગીદારી માટે કોઈ વ્યક્તિ પૈસા રોકી શકે અને કોઈ વ્યક્તિ પોતાની મહેનત કરતો હોય, આવું પણ બની શકે. તો અને એ બંને જ્યારે નફો નુકસાન વહેંચવા માટે સંમત થાય ત્યારે એમને વચ્ચે ભાગીદારીનો સંબંધ ઊભો થયો છે તેવું કહેવાય. અને તે દરેક વ્યક્તિને આપણે વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવામાં આવે છે અને તે પેઢીને સામૂહિક રીતે ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. અને આમના માટેનો કાયદો 1932ની અંદર ભારતની અંદર અસ્તિત્વમાં આવ્યો હતો. ભારતીય ભાગીદારી ધારો 1932 કહેવામાં આવે છે. પરંતુ તેની અંદર 2013ની અંદર એમની અંદર મોટાભાગના સુધારા કરી અને નવો કાયદો ભારતીય ભાગીદારી ધારો 2013 અસ્તિત્વમાં આવી ચૂકેલો છે. જેના કારણે એમાં રહેલી જે કાંઈ ખામીઓ હતી અથવા તો જે કાંઈ સુધારા હતા એ એમની અંદર સુધારા કરવામાં આવેલા છે. ભાગીદારીના લક્ષણો, કોઈ પણ વસ્તુ માટે લક્ષણો એટલે શું, તો કે તે શું છે, શું કહેવા માગે છે અથવા તો એનું રૂપ શું છે એ જાણવા માટે એનો જવાબ એ એટલે એમના લક્ષણો. આપણે કહીએ ને કે ભાઈ ક્રિકેટ જોઈતા હોય તો આપણે ખબર છે કે ભાઈ આ બેટ્સમેન છે કારણ કે એ બેટિંગ કરે છે, આ બોલર છે કારણ કે તે બોલિંગ કરે છે. તો એવી રીતે કોઈ પણ વસ્તુના લક્ષણો, તો આ છે ભાગીદારી પેઢીના લક્ષણો. તો કે ભાગીદારી કોને કહેવાય અથવા તો એના કયા કયા લક્ષણો છે. તેનું પહેલું લક્ષણ છે કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. તો ભાગીદારી કેવી રીતે અસ્તિત્વમાં આવે છે, તો કે કરાર દ્વારા. એ કરાર મૌખિક પણ હોઈ શકે છે અને લેખિત પણ હોઈ શકે છે, પરંતુ લેખિત હોવો ઈચ્છનીય છે. લેખિત હોય તો સારી બાબત છે, પરંતુ તે મૌખિક પણ હોઈ શકે છે. કારણ કે 2 કરતાં વધારે વ્યક્તિ છે એટલા માટે કરાર હોવો જરૂરી છે. કોણ કેટલા પૈસા લાવશે, કોણ ધંધાનું સંચાલન કરશે, નફો કેવી રીતે વેચશું, આ બધી જ બાબતોની સ્પષ્ટતા પહેલાં કર્યા બાદ જ ધંધો શરૂ કરવામાં આવે છે. આપણે ધોરણ 11ની અંદર જ્યારે સમજતા હતા ત્યારે તે બધા જ હિસાબો એકાકી પેઢીના હતા. એટલે કે એક જ વ્યક્તિ હતો, માલિક અને સંચાલક પોતે એકનો એક જ વ્યક્તિ હતો. એટલા માટે કોઈ કરાર કરવાની જરૂરિયાત હતી નહીં. પરંતુ અહીંયા 2 અથવા 2થી વધારે વ્યક્તિઓ છે એટલા માટે એમની વચ્ચે ચોક્કસ કરાર થવો જોઈએ કે ભાઈ કોણ કેટલા પૈસા લાવશે, કોણ સંચાલન કરશે અને બાકીના કાર્યો કેવી રીતે કરશું, અને ત્યાર પછી નફો કે નુકસાન જાય તો એમની વહેંચણી કેવી રીતે કરશું. તો ભાગીદારી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. આ એનું પહેલું લક્ષણ છે. બીજી વાત, નફાનો હેતુ. તમને ખબર છે કે કોઈ પણ ભાગીદારી પેઢી શા માટે સ્થાપના કરવામાં આવે છે? નફા માટે. કોઈ પણ વેપારી ધંધો શા માટે કરે છે? નફા માટે. કારણ કે વેપાર અને વાણિજ્યનું સૌથી અગત્યનું કામ જ એ છે, કારણ કે એનો માપદંડ જ એ છે કે નફો. તો ભાગીદારી પેઢી આપણે શા માટે કરવામાં આવે છે? તો કે નફા માટે જ આ બધી કામગીરી કરવામાં આવે છે. તો એમનો ઉદ્દેશ્ય શું છે? તો કે સૌથી પહેલો અને મહત્ત્વનો એનો ઉદ્દેશ્ય છે કે નફા માટે. જો નફા માટે ન કરવામાં આવતું હોય તો એવી પેઢીને બિન વ્યાપારી સંસ્થા કહેવામાં આવે છે. જે તમે ધોરણ 11ની અંદર સમજી ગયા હતા કે ભાઈ બિન વ્યાપારી સંસ્થાના હિસાબો, અને એમની વ્યાખ્યા જે હતી કે નફાના હેતુ સિવાય કરવામાં આવતી પ્રવૃત્તિ. દાખલા તરીકે સોશિયલ વર્ક, જે સામાજિક સંસ્થાઓ છે તે વર્ક કરે છે તે. તો અહીંયા આ સામાજિક સંસ્થા નથી, આ બિન વ્યાપારી સંસ્થા નથી. કેવી છે? તો કે નફાના હેતુથી કરવામાં આવતી સંસ્થા છે. એટલા માટે એમનો મુખ્ય હેતુ કેવો છે? તો કે નફાનો હેતુ છે એમનો. ત્યાર પછી કાયદેસરનો ધંધો. ભાગીદારી પેઢી કયો ધંધો કરી શકે? તો કે જે તે સરકાર અથવા તો જે શાસન છે તેમના અંડરમાં રહીને તેમને જે માન્યતા આપવામાં આવી છે તે અને તે જ પ્રકારનો ધંધો કરી શકે. જો ગેરકાયદેસર કોઈ ધંધો હોય તો એ કરી શકે નહીં. દાખલા તરીકે આપણે કહીએ ભાઈ ગુજરાતની અંદર છે એ ડ્રાય સ્ટેટ છે કે જેની અંદર દારૂ વેચી શકાતો નથી, એ લીગલી નથી. તો અહીંયા કોઈ વ્યક્તિ દારૂ વેચવા માટે ભાગીદારી પેઢી શરૂ કરી શકે નહીં, કારણ કે તે ધંધો કાયદેસર નથી. એ જ વ્યક્તિઓ બંને ભાગીદારી પેઢી મહારાષ્ટ્રમાં જઈ અને કરી શકે, કારણ કે ત્યાં તે ચલાવવો
કાયદેસર છે. એટલે જે તે જગ્યા ઉપર જે કાયદેસર પ્રવૃત્તિ છે તે પ્રવૃત્તિ કરવા માટે ભાગીદારી પેઢીની સ્થાપના કરી શકાય છે. ત્યાર પછી એકબીજાના એજન્ટ છે. આ એક સૌથી અગત્યનો મુદ્દો છે અને ઘણી વખત બોર્ડમાં આ પ્રશ્ન પણ પૂછાઈ ચૂકેલો છે કે દરેક ભાગીદાર એકબીજાનો શું છે, તો શું છે એ એજન્ટ છે. એજન્ટ મતલબ કે એકબીજાનો પ્રતિનિધિ છે. સામાન્ય સંજોગોની અંદર એવું થાય કે ભાઈ એક માલિક છે અને એક એની નીચે કામ કરતો કર્મચારી છે, પરંતુ અહીંયા એવું નથી. બંને એકબીજાના પ્રતિનિધિ છે, એટલે કે બંનેનું મહત્ત્વ કેવું છે, સમાન છે. એક વ્યક્તિએ પૈસા રોક્યા છે, એક વ્યક્તિ સંચાલન કરે છે, તેમ છતાં પણ બંને એકબીજાના પ્રતિનિધિ છે અને બંનેનું મહત્ત્વ કેવું છે, સમાન જ છે. એટલે એ બંને કેવા છે, તો કે એકબીજાના એજન્ટ છે. ત્યાર પછી છે સભ્ય સંખ્યા. તો કેટલા હોઈ શકે, ભાગીદારી પેઢીની અંદર કેટલા લોકો જોડાઈ શકે? તો નામ પ્રમાણે આપણે વ્યાખ્યા પ્રમાણે કીધું કે 2 કે તેથી વધુ, એટલે ઓછામાં ઓછા સભ્યો કેટલા જોઈશે, તો કે 2, અને વધુમાં વધુ કેટલા છે, તો 50. તો ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોય અને વધુમાં વધુ 50 સભ્યો હોઈ શકે છે. પણ જે ભારતીય ભાગીદારી ધારો 2013 પ્રમાણે એમની સૂચના એવી છે કે ભાઈ 50 કરતાં વધારે ભાગીદારો રાખવાના નથી. ઓછામાં ઓછા 2 અને વધારે વધારે 50 ભાગીદારો રાખી શકાય છે. ત્યાર પછી છે અમર્યાદિત જવાબદારી. તો ભાગીદારી પેઢી છે તો એમાં દરેક ભાગીદારની જવાબદારી કેવી છે, તો અમર્યાદિત છે. અમર્યાદિત એટલે જો કંપની હોય અને એની અંદર આપણે પૈસાનું રોકાણ કર્યું હોય, કોઈ શેર ખરીદેલા હોય, તો આપણું મેક્સિમમ રોકાણ નુકસાન કેટલું જાય, તો આપણે શેર પર ચૂકવેલી રકમ અથવા તો શેર ખરીદ્યા છે તે કિંમત, એનાથી વધારે નુકસાન જઈ શકતું નથી. જ્યારે ભાગીદારી પેઢીમાં એવું નથી. ભાગીદારી પેઢી માટે તો રોકેલા પૈસા કરતાં વધારે નુકસાન જાય તો પોતાની અંગત મિલકતો વેચીને પણ નુકસાન ચૂકવવું પડે છે. અને બીજું કે તમામ ભાગીદારો જવાબદાર છે. એક્ઝામ્પલ તરીકે એવું પણ કહી શકાય કે ભાઈ કોઈ એક પેઢી માટે A, B અને C એવા 3 ભાગીદારો છે અને ત્રણેય સરખે હિસ્સે નફો નુકસાન વેચે છે. આવી રીતનો ધંધો ચલાવે છે અને 6 લાખ રૂપિયાનું નુકસાન આવ્યું છે, તો સામાન્ય સંજોગોની અંદર દરેક ભાગીદારને 2 લાખ રૂપિયાનું નુકસાન ભોગવવાનું થાય છે. પરંતુ જો કોઈ ભાગીદાર A ની તમામ મિલકતો વેચી નાખવા છતાંય 1 લાખ રૂપિયા મળે, તો બાકીના 5 લાખ ચૂકવવા માટે B અને C પણ જવાબદાર બને છે. સીધી રીતે જોતા તો એમની જવાબદારી 2 લાખ રૂપિયા ચૂકવવાની જ હતી, પરંતુ એ ન ચૂકવી શકે તો એમની પણ હિસ્સો B અને C એ ચૂકવવાનો થાય છે. કોઈ વ્યક્તિ એક નાદાર જાહેર થાય તેવા સંજોગોની અંદર તો બાકીની રકમ પણ જે બાકીના ભાગીદારો છે એમને ચૂકવવી પડે છે. એટલા માટે કેવું થાય તો કે દરેક ભાગીદારની જવાબદારી કેવી છે, અમર્યાદિત છે. એટલે કે સંપૂર્ણપણે એમને જે છે એ પૂરેપૂરી રકમ ચૂકવવાની થાય છે. 2 ભાગીદાર નાદાર જાહેર થાય તો ત્રીજા ભાગીદારની પણ સંપૂર્ણ જવાબદારી બને છે. ત્યાર પછી છે પેઢીની માલિકી અને સંચાલન. તો એકાકી પેઢી માટે તો ફિક્સ હતું કે જે માલિક છે તે જ સંચાલક છે, જે વ્યક્તિ પોતે માલિક છે અને તે જ વ્યક્તિ એનું સંચાલન કરે છે. પરંતુ અહીંયા તો 2 અથવા 2 થી વધારે વ્યક્તિઓ છે જે મળી અને ધંધો શરૂ કરે છે, તો એ લોકો 2 માંથી કોઈ એક પણ થાય કે બંને સંચાલન કરી શકે. 5 ભાગીદાર હોય તો 5 સંચાલન કરતા હોય એવું પણ બની શકે. એટલે બધા વતી કોઈ એક અથવા તો બધા થઈને ધંધો ચલાવે છે. આ તો એમનું છેલ્લું લક્ષણ કે આના પરથી આપણે કહી શકાય કે ભાઈ ભાગીદારી પેઢી કઈ રીતની કામગીરી કરે છે અને કેના આધારે આપણે કહી શકાય છે કે આ ભાગીદારી પેઢી છે. ત્યાર પછી છે ભાગીદારી કરારનામું. હવે આપણે એવું કીધું કે ભાઈ ભાગીદારી એનું લક્ષણમાં પહેલું હતું ભાગીદારી કરારનામું. કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. તો એ કરાર જે કરવામાં આવે છે તે એટલે ભાગીદારી ખતપત્ર, જેના અંદર તમામ પ્રકારની નોંધ કરવામાં આવે છે કે 2 ભાગીદારો વચ્ચે કયા પ્રકારે કઈ વસ્તુઓ કયા નિયમથી ભાગીદારીના નફો વેચવામાં આવશે, કોણ ખર્ચો કરશે, કોણ મૂડી લાવશે, ઉપાડ કેટલો કરી શકશે, મૂડી કેટલી લઈ જઈ શકશે, કયા ભવિષ્યની અંદર કોઈપણ પ્રકારના તકરારો ઊભા ન થાય એટલા માટેની પ્રક્રિયા છે એ એટલે કે ભાગીદારી ખતપત્ર છે. એની અંદર વિવિધ પ્રકારની વિગતો સમાવેશ કરી અને આપણે કહી શકીએ છીએ કે ભાઈ આ બાબતોને આધારે આપણે ભાગીદારી પેઢી ચલાવશું, જેથી ભવિષ્યની અંદર ઓછામાં ઓછી તકરાર થાય. હવે ભાગીદારી ખતપત્ર છે એ કેવું હોય છે તો કે મોસ્ટ ઓફલી લેખિત હોવું એ ઈચ્છનીય છે.
એ લેખિત પણ હોઈ શકે અને મૌખિક પણ હોઈ શકે. આ પ્રશ્ન પણ ભૂતકાળની અંદર બોર્ડમાં પૂછાઈ ચૂકેલો છે કે ભાઈ ભાગીદારી ખતપત્ર કેવું હોવું જોઈએ. તો ભાગીદારી ખતપત્ર લેખિત કે મૌખિક હોઈ શકે છે, પરંતુ લેખિત હોવું ઈચ્છનીય છે. જો લેખિત હોય તો વધારે સારી બાબતો થાય છે. એટલે કે લેખિત કરાર છે એના દ્વારા એ કરારનામું કહેવામાં આવે છે અને લેખિત હોવું એ ઈચ્છનીય છે. જો લેખિત હશે તો વધારે સારું પડશે, કારણ કે આજે બે ભાગીદારો જ્યારે મળી અને ધંધો શરૂ કરે છે ત્યારે એમની વચ્ચે સારા સંબંધો જ છે, પરંતુ ભવિષ્યની અંદર ક્યારેય કોઈ પણ તકરાર ઊભી થાય તો એનું સોલ્યુશન કરવા માટે ભાગીદારી ખતપત્ર હોય તો સારું પડે છે. હવે જોઈએ કે એની અંદર કઈ કઈ વિગતો સમાવેશ કરવામાં આવે છે. પહેલી વિગત છે ભાગીદારોની વિગતો. પહેલું તો કે 1, 2, 3, 5, 10 જેટલા ભાગીદારો છે તે તમામના નામ, સરનામા, લાયકાત વગેરે વગેરે બાબતો, જેને આપણે એમ કહેવાય હોય તો કહી શકાય કે પર્સનલ ડિટેલ જે છે એ અહીંયા સમાવેશ કરવામાં આવે છે. પહેલીમાં ભાગીદારોની વિગતની અંદર એનું નામ, સરનામું, એજ્યુકેશન, આ બધી બાબતો. બીજું છે પેઢીની વિગતો, એટલે કે પેઢી ક્યાં છે, ધંધાનું નામ શું રાખ્યું છે, કયા સ્થળ પર રાખેલી છે, કયા પ્રકારનો ધંધો કરે છે, કોઈ મેન્યુફેક્ચરિંગ કરે છે, ખરીદ વેચાણનો ધંધો કરે છે. તો જે કામગીરી કરે છે એ પેઢીને લગતી વિગતો અહીંયા આપણને મળે છે. ત્યાર પછી છે ધંધાનો પ્રકાર. તો કયા પ્રકારનો ધંધો કરે છે, જે અલગ અલગ પ્રકારના ધંધાઓ છે એમાંથી કોઈ જેના દ્વારા ખરીદ વેચાણ કરીને પણ કમાતા હોય છે, કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ પાસેથી લઈ અને એની અંદર થોડું ઘણું મોડિફિકેશન કરી અને એને વેચતા હોય છે, કોઈ નાની દુકાન ચલાવતા હોય, કોઈ પણ પ્રકારનો ધંધો હોય તો એ ધંધાનો જે પ્રકાર છે કે અહીંયા આપણે શું કરશું, ઉત્પાદન કરશું, ખરીદ વેચાણ કરશું કે બીજું કંઈ પણ કરશું, સેવા ક્ષેત્રનો ધંધો હોય તો સેવાનો કામગીરી કરશું. આપણને ખબર છે કોમર્સના માટે સેવા શબ્દ એટલે ફરીવાર યાદ કરાવી દેવાય કે મફતમાં કરવામાં આવે તેની સેવા, એટલે કે સર્વિસ, જેમાં આપણે અભૌતિક વસ્તુઓની લેવડ દેવડ કરીએ છીએ તે એટલે કે સેવા. તો સેવા ક્ષેત્રની પણ જો કામગીરી કરતા હોય તો એ ધંધાનો પ્રકાર છે. ત્યાર પછી છે ભાગીદારીનો આરંભ. સામાન્ય રીતે ભાગીદારીનો આરંભ જે દિવસે ભાગીદારી કરાર કરવામાં આવે તે દિવસથી જ થઈ જાય છે, અથવા તો ભાગીદારી કરાર કરવામાં આવે ત્યારે નક્કી કરવામાં આવે કે ભાઈ આવતી આટલી તારીખથી આપણે આ ધંધો શરૂ કરશું, તો તે ત્યારથી ધંધાની શરૂઆત થાય છે. ત્યાર પછી મૂડી. આ ખાસ અગત્યની વસ્તુ છે મૂડી, કારણ કે એના દ્વારા જ ધંધો ચાલવાનો છે, કેમ કે પૈસા વગર તો કંઈ પણ થવાનું નથી. નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથા લાલે એની જેમ પૈસા તો પહેલાં જ જોઈશે, પૈસા હશે તો જ આગળની કામગીરી થશે. તો દરેક ભાગીદાર પોતાના હિસ્સાની મૂડી એની અંદર લાવી અને ધંધો શરૂ કરતા હોય છે, પરંતુ દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી. એવું પણ બની શકે કે 5 વ્યક્તિઓ પૈસા રોકે અને બાકીના 2 વ્યક્તિઓ સંચાલન કરે અને 7 વ્યક્તિઓ ભાગ પાડતા હોય નફામાંથી. એવું પણ બની શકે કે એક વ્યક્તિ ધંધો કરે અને એક વ્યક્તિ મૂડી પૈસા રોકે અને એમની વચ્ચે નફાનો સરખે હિસ્સે વહેંચણી કરી શકે, અથવા તો 60-40થી વહેંચણી કરી શકે. એ અલગ અલગ પ્રમાણથી વહેંચણી કરશે, એ પ્રમાણ પણ આપણે આગળ જોવાના છીએ. તો એ મૂડી લાવવી ફરજિયાત નથી, પણ સામાન્ય રીતે મૂડી લાવીને ધંધો શરૂ કરવામાં આવતો હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે મૂડી પર વ્યાજ. હવે જો મૂડી લાવશે તો એને મૂડી પર વ્યાજ કેટલું આપવું, કારણ કે એવું પણ બની શકે કોઈ પણ ધંધા માટે એક કરતાં વધારે ભાગીદાર હોય, કોઈના ઓછા પૈસા રોકાણા હોય, કોઈના વધારે પૈસા રોકાણા હોય. તો એના પ્રમાણમાં જો નફો વધારે ઓછો મળતો હોય તો વાંધો નહીં, પરંતુ નહીંતર બંનેને જો સમાન હિસ્સામાં નફો મળતો હોય તો એમ થાય કે એક આના પૈસા વધારે છે અને આના પૈસા ઓછા છે, તો તેમના પર જે વ્યક્તિ જેટલા પૈસા રોકે એના પર કેટલું વ્યાજ આપવું એ જો નક્કી કરવામાં આવે તો એને કહેવામાં આવે છે મૂડી પર વ્યાજ. કોને કેટલું વ્યાજ આપવું તે. ત્યાર પછી ઉપાડ. બીજું વ્યાજ માટે, મૂડી પર વ્યાજ માટે એવું છે કે જો જોગવાઈ ન કરવામાં આવે તો કંઈ પણ આપવામાં આવતું નથી. તેવી જ રીતે ઉપાડ. જેમ ધંધાનો માલિક કંઈ પણ વસ્તુ ધંધામાં લાવે એને આપણે મૂડી કહીએ છીએ, પછી રોકડ હોય, મિલકત હોય કે કોઈ પણ પ્રકારનું લેણું હોય એ લાવે તો આપણે એને મૂડી કહીએ છીએ. એવી જ રીતે જો ધંધામાંથી કંઈ પણ વસ્તુ લઈ જાય, એ રોકડ હોય, માલ હોય કે કોઈ પણ મિલકત હોય, તો એ જ્યારે ભાગીદાર લઈ જાય ત્યારે તેને આપણે ઉપાડ કહીએ છીએ. તો આ ઉપાડ એ કેટલો મેક્સિમમ કેટલો કરી શકે છે, આની લિમિટ સામાન્ય રીતે બાંધવામાં આવતી હોય છે. ત્યાર પછી આપણે જે ઉપાડ છે એ ઉપાડ પર વ્યાજ
જેમ ભાગીદારે મૂડી આપી છે તો એના બદલામાં પેઢી એને વ્યાજ ચૂકવે છે, એવી રીતે જો ભાગીદાર ઉપાડ કરે તો પેઢીમાંથી વસ્તુ અથવા તો રોકડ લઈ જાય છે, તો એના બદલામાં પણ એમની પાસેથી વ્યાજ વસૂલ કરવામાં આવે છે. તો ઉપાડ પર કેટલું વ્યાજ વસૂલ કરવાનું એ પણ એ ભાગીદારી ખતપત્રની અંદર નોંધ કરવામાં આવે છે. હા, પરંતુ ફરજિયાત નથી કે ભાઈ ઉપાડ પર વ્યાજ લેવું જ જોઈએ એવો કોઈ નિયમ નથી. એવું પણ બની શકે કે ભાઈ આપણે નથી લેવું તો અને જોગવાઈ નથી કરી તો ઉપાડ પર વ્યાજ ગણી શકાતું નથી. ત્યાર પછી અને ભાગીદારી પેઢી માટે સૌથી અગત્યનું એ એટલે કે નફા નુકસાનની વહેંચણી. કેમ કે આપણે ધંધો જ નફા માટે કર્યો છે. જે શરૂઆત કર્યા છે એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થયા છે, શા માટે થયા છે? નફો કમાવા માટે. તો એ નફો કમાયા છે તો એ પછી તો દરેકને પોતાનો હિસ્સો નફામાંથી જોઈતો જ હોય. તો એ નફાની વહેંચણી કેવી રીતે કરવી તો એ ખતપત્રની અંદર નોંધ કરવામાં આવે છે. આપણે આગળ પણ જોયું કે ભાઈ કોઈ ભાગીદાર પૈસા રોક્યા છે, કોઈ ભાગીદાર સંચાલન કરે છે, કોઈ ભાગીદાર ઓછા પૈસા રોક્યા છે, કોઈ ભાગીદારે વધારે પૈસા રોક્યા છે. તો એ પ્રમાણે એને કોને કેટલો નફામાં હિસ્સો મળશે તેની જોગવાઈ પણ આ ખતપત્રની અંદર કરવામાં આવે છે. પરંતુ જો કોઈ ધંધો કરવામાં આવે અને આ ખતપત્રની અંદર આવી કોઈ પણ પ્રકારની જોગવાઈ ન કરવામાં આવેલી હોય તો એમનું નફા નુકસાનનું પ્રમાણ સરખે હિસ્સે છે. સરખે હિસ્સે છે મતલબ જો બે ભાગીદાર હોય તો એમનું પ્રમાણ 1:1 થઈ જશે. એટલે કે જેટલા એ ભાગીદાર એને મળશે એટલા જ ભાગીદાર બીને મળશે. જો 3 ભાગીદાર હોય તો એમનું પ્રમાણ 1:2:3 એટલે કે 3 ભાગ કરવાના અને ત્રણેયને 1:1 ભાગ આપવાનો. જો 4 ભાગીદાર હોય તો આ જ વસ્તુ માટે 1:1:1 એટલે કે 4 ભાગીદારને ચારેયને સરખે હિસ્સે વહેંચણી કરવાની થાય છે. જો કરારમાં જોગવાઈ ન હોય તો. પરંતુ સામાન્ય રીતે કરારની અંદર આ જોગવાઈ તો ખાસ કરીને કરવામાં આવે છે. કેમ કે સૌથી અગત્યનો મુદ્દો આ છે કે ભાઈ કેવી રીતે આપણે નફાની વહેંચણી કરશું. ત્યાર પછી છે ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. તો જે ભાગીદાર સક્રિય છે, જે ધંધામાં કાયમિક માટે એ ધંધો ચલાવે છે, બીજા ભાગીદારોએ મૂડી રોકી છે અથવા તો તે પાર્ટ ટાઈમ આવે છે, તો જે સંપૂર્ણ ટાઈમ આવે છે તેમને પગાર, બોનસ કે કમિશન કે મહેનતાણું કેટલું આપવું. પગાર એટલે કે દર મહિને નક્કી કરેલી ચોક્કસ રકમ ચૂકવવાની, તો એ પગાર છે. એવી રીતે બોનસ તરીકે પણ હોય કે શકે કે ભાઈ દર એટલા સમયે તમને એટલો બોનસ આપવાનો, દિવાળી બોનસ આવી રીતના જે શબ્દો હોય છે તે. એ સિવાય કમિશન પણ હોઈ શકે કે ભાઈ તમે કેટલું વેચાણ કરો છો એ વેચાણ પર તમને એટલા ટકા લેખે કમિશન આપવામાં આવશે, તો એ કમિશન છે. અથવા તો છેલ્લે મહેનતાણું પણ છે કે ભાઈ તમે જો એટલું કામ કરી નાખશો તો તમને એટલું મહેનતાણું આપવામાં આવશે, એટલું કામ થશે તો એટલું. તો જે એ નક્કી કરવામાં આવે છે તે એટલે મહેનતાણું છે. તો જે સક્રિય ભાગીદાર છે એમને ચૂકવવાની રકમ એ કોઈ પણ સ્વરૂપની હોઈ શકે, પગાર, કમિશન, બોનસ કે મહેનતાણું. તો એ રકમ કેટલી ચૂકવવાની છે એ નોંધ ખતપત્રની અંદર કરવામાં આવે છે કે ભાઈ જે વ્યક્તિ સક્રિય કામગીરી કરશે એને માસિક 15,000 રૂપિયા પગાર આપવામાં આવશે, અથવા તો જેટલું વેચાણ થશે એના પર 2% લેખે કમિશન આપવામાં આવશે, અથવા તો એટલો ટાર્ગેટ પૂરો કરશે તો એમને 25,000 રૂપિયા આપવાના થશે. એ જે નક્કી કરવામાં આવે છે તે એટલે ભાગીદારનો પગાર, કમિશન, બોનસ કે મહેનતાણું છે. પરંતુ જો કંઈ પણ પ્રકારની જોગવાઈ ખતપત્રમાં કરવામાં ન આવે તો ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપી શકાતું નથી. ઉલ્લેખ ન હોય, કાયદા કરારનામામાં ઉલ્લેખ ન હોય તો ભાગીદારને કંઈ પણ પ્રકારનો આપી શકાતો નથી. ત્યાર પછીનું છે કે ભાગીદારે પેઢીને આપેલી લોન પરનું વ્યાજ. હવે ભાગીદાર છે એમને પેઢીને જ્યારે લોન આપે તો આપણે એમ થાય કે ભાઈ પેઢીને લોન શા માટે આપે? તો જ્યારે પેઢીને કાયમી મૂડીની જરૂરિયાત છે, કાયમી વધારે સમય માટે પૈસાની જરૂરિયાત છે તો તે ભાગીદારો પાસેથી મૂડી સ્વરૂપે લે છે. પરંતુ ત્યારે થોડા સમય માટે સિઝનેબલ જરૂરિયાત છે તો એ જરૂરિયાત એ કેવી રીતે પૂરી કરશે? તો એ જરૂરિયાત પૂરી કરવા માટે તે ભાગીદાર પાસેથી લોન લે છે. જેમ કે આપણે કોઈ ધંધો કરતા હોઈએ અને એની ધંધાની સિઝન આવી હોય તો અત્યારે આપણે 2 લાખ રૂપિયાની જરૂરિયાત છે. જો અત્યારે આપણે 2 લાખ રૂપિયા રોકીએ તો એ 2 લાખ રૂપિયાને આપણે 2 મહિનાની અંદર 50,000 રૂપિયાનો નફો કમાઈ શકીએ છીએ. તો આપણે એવું કરીએ કે ભાઈ ચાલો વાંધો નહીં, તો 2 લાખ રૂપિયા અત્યારે 2 મહિના પૂરતા જ જોઈએ છે. તો એવા સંજોગોની અંદર ભાગીદાર પાસેથી લોન લેવામાં આવે છે. જો યંત્ર ખરીદવા છે, ફેક્ટરી સ્થાપી છે કે મોટું કાંઈ કરવું છે અને એના માટે કાયમી પૈસાની જરૂરિયાત છે તો લોન લેવાની નથી ભાગીદાર પાસેથી. તો બેંક પાસેથી લોન લઈ શકશે અથવા તો ભાગીદાર પાસેથી મૂડી લેવામાં આવશે. જ્યારે ટાઈમ પરવારી જરૂર છે, થોડા સમય માટે જરૂરિયાત છે ત્યારે ભાગીદાર પાસેથી પેઢી
મોટે ભાગે લોન લેતી હોય છે. હવે આગળની તમામ બાબતો માટે જો કીધું આપણે મૂડી પર વ્યાજ જોગવાઈ હોય તો આપવાનું, ઉપાડ પર વ્યાજ જોગવાઈ હોય તો આપવાનું, પગાર બોનસ કમિશન મહેનતાણું જો જોગવાઈ હોય તો આપવાનું, નહીંતર આપવાનું નથી. પરંતુ લોન પર વ્યાજ માટે ફિક્સ જોગવાઈ છે. જો નક્કી કરવામાં આવે તો તેટલા ટકા આપવાનું થાય, પરંતુ જો કંઈ પણ નક્કી કરવામાં ન આવે તો 6% લેખે વ્યાજ તો ચૂકવવાનું થાય જ છે. કોઈપણ ભાગીદારી પેઢી માટે જો ભાગીદાર લોન આપે તો એમને ઓછામાં ઓછું એટલે કે 6% લેખે વ્યાજ આપવાનું થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે પાઘડી. તો જ્યારે કોઈપણ ભાગીદારી પેઢી છે કે કોઈપણ ધંધો છે એ બજારમાં એની વિશિષ્ટ ક્ષમતા ઊભી કરે તે એટલે કે પાઘડી, એટલે કે બીજી પેઢી કરતાં તે સારી રીતે નફો કમાઈ શકે એવી જે વ્યવસ્થા ઊભી કરે છે એને કહેવાય છે પાઘડી. એટલે આપણે એમ કહીએ કે બીજા શબ્દોમાં એમ કહીએ ભાઈ નામ જેનું કરી ગયું છે, કોઈ પણ ધંધાની અંદર એની બ્રાન્ડ બનાવી છે, તો એમને એ નવો ભાગીદાર જ્યારે પ્રવેશ થાય અથવા તો જૂનો નિવૃત્ત થાય ત્યારે એમની કેમ ગણતરી કરવી તેની વિગતો પણ આપણે ભાગીદારી ખતપત્રમાં જણાવતા હોઈએ છીએ. ત્યાર પછીનું છે પ્રવેશ કે નિવૃત્તિ. તો કેવા સંજોગોની અંદર નવા ભાગીદારને પ્રવેશ આપી શકાય અને કોઈ ભાગીદાર નિવૃત્ત થવા માગે તો એને કઈ કઈ શરતોને આધીન નિવૃત્ત કરી શકાય તે બાબતો અહીંયા ખતપત્રની અંદર જણાવવામાં આવે છે. અને જો કોઈ ભાગીદારનું મૃત્યુ થાય તો તેમને પણ નિવૃત્તિ આપવાની થાય છે. તો તેમના વારસદારને કયા કયા નિયમો પ્રમાણે કેટલા રૂપિયા આપવાના થાય એ બધી શરતો અહીંયા ભાગીદારી ખતપત્રની અંદર નોંધવામાં આવે છે. સૌથી છેલ્લું એટલે કે પેઢીનું વિસર્જન. આપણે જે ભાગીદારી શરૂ કરી છે એ બંધ ક્યારે કરશું, કેવા સંજોગોની અંદર બંધ કરશું, અથવા તો જ્યારે બંધ કરવાનું નક્કી થાય ત્યારે કયા કયા નિયમો અથવા તો કઈ કઈ શરતોનું પાલન કરવું એ શરતોની અંગેની નોંધ આપણને અહીંયા કરવામાં આવે છે. જે ભાગીદારી ખતપત્રનો છેલ્લો પાઠ છે કે ભાઈ ભાગીદારી પેઢીનું આપણે જ્યારે વિસર્જન કરી દઈશું કે ભાઈ બંધ કરી દેવી છે પેઢી, તો એને માટે કઈ કઈ શરતો લાગુ પડે છે અને કેવી રીતે એમનું વિસર્જન કરવાનું થશે એમને લગતી જે જોગવાઈઓ છે એ બધી જોગવાઈઓ પણ અહીંયા નોંધ કરવામાં આવે છે. જેના કારણે બાકીના જે પેઢી છે એના વચ્ચેના ભાગીદારો વચ્ચે ઓછામાં ઓછી તકરાર કે તકરારનું નિવારણ કરી અને ભાગીદારી પેઢીનું વિસર્જન કરી શકાય છે. અને તેના દ્વારા આપણે આ જે જોયું તે ભાગીદારી કરારપત્રની અંદર સમાવિષ્ટ બાબતો જે છે તે સમાવિષ્ટ બાબતો આપણે જોઈ લીધી કે એટલી બાબતો સમાવિષ્ટ કરવામાં આવે છે ભાગીદારી ખતપત્ર અંદર. આપણે આજે આ વિડીયોની અંદર ભાગીદારીની પેઢીની શરૂઆતની બાબતો જોઈ કે કેવી રીતે એમનું શરૂઆત થાય છે, એમના કયા લક્ષણો છે અને તેમનું જે અગત્યનું છે ભાગીદારી ખતપત્ર એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ બાબતો આપણે જોઈ. બાકીની આગળની બાબતો એમાં કયા ખાતા બનાવવામાં આવે છે અને બીજી જે કંઈ જરૂરી જોગવાઈઓ છે એ જોગવાઈઓ આપણે આગળના વિડીયોની અંદર જોઈશું અને એની અંદર આપણે આ સિરીઝમાં જ આગળના વિડીયો મૂકવાના છીએ. તો થેન્ક યુ.